હર ધીંગાણે જેના માથડા મહાણે એવો પાળ્યો થઈને પૂંજાવો, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. મિત્રો, ગુજરાતનો એક એવો વીર પુરુષ કે જે ગાયોને બચાવવા માટે, ગાયોની રક્ષા કરવા માટે પોતે પોતાનું જીવનું બલિદાન આપીને વીરગતિને પામ્યા અને આજે આખા વિશ્વમાં દાદા તરીકે પૂજાય છે. તો આવો જાણીએ વછરાજ સોલંકી એટલે કે વાછરા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ. વર્ષો પહેલાની વાત છે. બહુચરમાના બેસણા એવા બહુચરાજીથી 3 કિલોમીટર દૂર કાલરી ગામ આવેલું છે અને આ કાલરી ગામના ગરાસદાર હાથીજી સોલંકી એમના 2 દીકરા હતા. મોટા દીકરાનું નામ બલરાજ સોલંકી અને નાના દીકરાનું નામ વછરાજ સોલંકી. અને સમય જતાં બંને દીકરાઓ જુવાન થયા એટલે પિતાએ મોટા દીકરાને બધો જ વહીવટ સોંપી દીધો અને નાના ભાઈને ગૌધનનું રક્ષાનું કામ આપ્યું. હવે આ બંને ભાઈઓના મામા એ ગામની સીમથી નજીક લુલારા ગામના જે એક દિવસ આ કાલરી ગામ મળવા માટે આવે છે. એમના મામાને કોઈ સંતાન ન હતું એટલે આ નાના ભાણેજ એટલે કે વછરાજને પોતાના ખોળે બેસાડવાની વાત કરે છે અને પિતા હાથીજી રાજી ખુશીથી પોતાનો નાનો કુંવર એમના મામાને સોંપે છે. અને પછી તો મામા સામંત સંઘ રાઠોડ પોતાની જાગીરના અધિપતિ વછરાજને એનો વહીવટ સોંપે છે. હવે મામા સામંત સંઘ કુંવર ગામના તેમના જ ભાઈ વિજયસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે વછરાજ સોલંકીનું સગપણ કરે છે અને થોડા જ દિવસોમાં લગ્નના દિવસો પણ આવી ગયો છે. અને હાલના પાટણના નજીક સમી તાલુકામાં આવેલું કુંવર ગામ આજે આનંદનો દરિયો ઉછળે છે. શરણાઈઓના સૂર ગુંજી રહ્યા છે, લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે અને એવા ટાણે માંડવામાં જુવાન વછરાજ સોલંકી 3 ફેરા તો પૂરા કરી લીધા અને વછરાજ સોલંકી ચોરીના લગ્નનો 3જો ફેરો ફરવા જાય અને વછરાજ પગ મૂકે ત્યાં તો અવાજ સંભળાયો. દોડી દોડો ગામનું ગૌધણ સુમેરો લૂંટીને હાંકીને ચાલ્યો જાય છે. ઢોલ વાગ્યો અને વછરાજના કાને સંભળાય છે અને પગ થંભી ગયા. મોં ઉપરનો ઉલ્લાસ હળવો થઈ ગયો અને આંખોમાં ક્રોધની અગ્નિ જ્વાળા લાગ્યો. લગનના છેડાછેડીને તલવારના એક જ ઝાટકે તોડીને અને કોઈ પણની રાહ જોયા વગર પોતાની રતન ઘોડી ઉપર છલાંગ મારી અને આંખોના પલકારામાં રસ્તો વાયુ વેગે ઉપડી અને લૂંટારાઓના ભેટો થયો અને તલવાર અને ભાલાની બટાજટી બોલી મારો મારો અને કાપો કાપોની કિકિયારીઓ સાંભળવા લાગી અને ચારે દિશામાં પવન વાવા લાગ્યા અને જાણે પ્રલય આવ્યો હોય એવી સ્થિતિ સર્જાય છે. અને એ દિવસે લૂંટારાઓ ગૌધન પડતું મૂકીને ભાગ્યા અને વછરાજ ગાયોની વારી ફરી ગામમાં આવે છે અને હરખની હેલી મંડાણી અને ગૌળ મહારાજે અધૂરો જે ફેરો હતો એ પૂરો કરવા માટે હાકલ કરી અને 3જો ફેરો ફરવા જાય છે. વર કન્યા આગળ ડગલા મૂકે ત્યાં વિધવા ચારણ દેવળબાઈ આવીને કહે છે કે વછરાજ, તને અમારા ઘણા ધન્યવાદ. તારા લીધે આખા ગામની ગાયો પાછી આવી, પણ મારી વેગણ ગાય ન આવી બાપ. અને મીંઢર બાંધેલા વછરાજ સોલંકીએ એ માડીને કહ્યું કે માડી, તમે ખાતરી કરી? હા દીકરા, મેં બધે જ ખાતરી કરી. વગડા સામે નજર કરી પણ મને મારી વેગળ ગાય ક્યાંય દેખાતી નથી. વેગળ ગાય તો મારા કુટુંબનું માણસ ગણાય. વેગળ ગાય નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં. હે જુવાન, મારી ગાય મારા આંગણે લાવ. અને દેવલબાઈ આવી ત્યાં જા વાત કરી અને પછી તો ધર્મ કાજે ધીંગાણા કરે એવો વીર વછરાજ એને હાકલ મારી કે હે ગોળ મહારાજ, થંભાવી દો આ વિધિને. હવે તો હું આ આઈની ગાયને પાછી લાવું ને ત્યારે જ બાકીની વિધિ પૂરી કરજો. અને આવું બોલી અને રતન ઘોડી ઉપર અસવાર થઈને ઉપડ્યો અને થોડી વારમાં લૂંટારાઓની સાથે ભેટો થયો. અને કહેવાય છે ને કે 18 લૂંટારાઓને તળથી વધેરી નાખ્યા અને લૂંટારાઓ પણ ભાગ્યા. પણ એક જાણે વછરાજને પાછળથી તલવારનો ઘા કર્યો અને વછરાજ દાદાનું મસ્તક પડ્યું. પણ અહીં એક અદ્ભુત ઘટના ઘટી. મસ્તક પડ્યું અને છતાંય પણ ધડ લડતું રહ્યું અને આ જોઈને દુશ્મનોને લાગ્યું એટલે વેગળ ગાયને પડતી મૂકીને દુશ્મનો ભાગ્યા અને પછી ધડ જંજુબો સુધી લડતું રહ્યું. અને આ બાજુ દેવલબા અને પૂનાબા બંને પાછળ પાછળ આવ્યા અને જોયું તો વછરાજનું ધડ વાછરા બેટ ઉપર લડતું હતું અને મસ્તક ઓખરી બેટ પાસે પડેલું. અને પછી તો ગામ લોકો જાનૈયા અને માંડવિયાઓ અને કાલેરી ગામનો હીરો ઢોલી પણ ત્યાં આવી પહોંચ્યો અને વછરાજની વીરતાને વંદન કર્યું. અને પછી તો પૂનાબાએ ચિતા સળગાવી અને પોતાના પતિનું ધડ ચિતામાં સુડાવ્યું અને મસ્તકને ખોળામાં લઈને પોતે ચિતાના ફરતે ફેરા ફરી અને અધૂરા મંગળ ફેરા પૂરા કર્યા અને પછી ચિતા પર ચડી અને સતી થઈ ગયા. દેવલબા અને હીરા ઢોલીની પણ ત્યાં જ પ્રાણ અર્પણ કર્યા અને મોતિયો પુત્રો અને રતન ઘોડીએ પણ ત્યાં જોઈ જોઈને પ્રાણ છોડ્યા. ખુમારીના ખમીરને યાદ કરતા વછરાજ બેટને એ ભૂમિકા અત્યારે તીર્થધામ બની ગઈ છે.
તો આ હતો ગાયોની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર અને આજે અમર બની ગયેલા વચરાજ દાદાનો ઇતિહાસ. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટ નોને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.